નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કેરિયર એટલે આપણે આપણા લાઈફમાં આપણે શું ભણવું અને શું કરવું અને કેટલું ભણીએ, શું ભણીએ તો આગળ આપણું કેરિયર એટલે નોકરી આપણને મળે અને કેવી નોકરી મળે એની આપણે વાત કરીશું. આજે 10માનું રિઝલ્ટ તૈયારી છે અને 12માનું રિઝલ્ટ મારા ખ્યાલથી આવી ગઈ છે. આપણે એ વાત કરીએ કે અત્યારે આધુનિક ટેકનિકલ જમાનો છે, એ તો આપણે બધાને ખબર છે. શોર્ટ ટાઈમમાં નોકરી મળે અને જલ્દી નોકરી મળે, થોડા સમયમાં નોકરી મળે, એના માટે આપણે વાત કરીશું. આપણે 10 પાસ કરેલું હોય કે 12 પાસ કરેલું હોય, જો ટેકનિકલ લાઈન ઉપર જવું હોય ને ટૂંક સમયમાં આપણે નોકરી કરવી હોય તો જેને 10 પાસ કરેલું હોય અને જેની ટકાવારી 60થી 70% ગણીએ આપણે, 60થી 70% આવેલા હોય તો એ લોકોને આઈટીઆઈ કે જે ટેકનિકલ જમાનાની વાત કરીએ, જો તમે આઈટીઆઈની અંદર ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, રેફ્રિજરેશન આવા આધુનિક કોર્સ તમે જે એનસીવીટી છે તે આધુનિક કોર્સ તમે કરો, જે 2 વર્ષનો સમયગાળો હોય છે અને 2 વર્ષના સમયગાળામાં તમે આઈટીઆઈ કરીને આઈટીઆઈ પૂરું કરો તો એ તમારે કોઈ પણ પ્રાઇવેટ કંપનીના અંદર તમને ઓન ધ સ્પોટ નોકરી મળી શકે છે. અને અત્યારે આઈટીઆઈવાળાનું સારો એવો સ્ટેજ છે, પગાર બી સારો એવો કંપનીઓ આપે છે. કોઈ કંપની 25,000 આપે છે, કોઈ કંપની 20,000 આપે છે, કોઈ કંપની 16-17 હજાર આપે છે. તો તમે 8 કલાકના અંદર આટલો પગાર તમે તરત મેળવી શકો છો, જેથી કરીને ટૂંક સમયના અંદર તમે નોકરી હાંસિલ કરી શકો છો. બીજી વસ્તુ કે જેને 80% આવેલા છે, જેને 85 કે 90% આવેલા છે અને જેને ટેકનિકલ બાજુ જવું છે તો એ લોકોને ડિપ્લોમા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, જે આવા જે માર્કેટના અંદર અત્યારે જેની ખાસ જરૂર છે કે જે ઓટોમોબાઈલ આવી બધી કંપનીઓ છે, એ કંપનીઓના ડિપ્લોમા ડિગ્રીવાળાની બહુ જરૂર છે. 10મામાં તમારે 80% 90% આવ્યા હોય, તમે ડિપ્લોમા એન્જિનિયર કરી શકો છો, તમને તરત નોકરી મળી શકે છે. અત્યારે બહુ કંપનીઓના અંદર ડિપ્લોમાવાળાની જરૂર છે. અત્યારે કેટલાય ડિપ્લોમા 20,000, 22,000, 25,000 આવો ડિપ્લોમાની સેલરી ચાલે છે અને આવી સેલરી તમે લઈ શકો છો. એટલા માટે 10 પાસના અંદર 60% સુધી આવ્યા હોય તો તમે આઈટીઆઈ કરી શકો છો. તમારે 80-85% આવ્યા હોય તો સારી એવી તમે ડિપ્લોમામાં એડમિશન લઈ શકો છો અને ટૂંક સમયના અંદર તમે તમારું કેરિયર હાંસિલ કરી શકો છો. સારી કંપનીઓમાં તમને નોકરી મળે શકે છે. જય માતાજી.